નમસ્કાર દોસ્તો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજની નવી વાર્તા સાંભળો અને આનંદ કરો। મિત્રો, મારું નામ નિતેશ છે અને મારી ઉંમર 17 વર્ષની। હું ધોરણ 10 ની અંદર અભ્યાસ કરું છું। હું ગુજરાતના નાના એવા ગામમાં રહું છું। મારા ઘરમાં મારા ભાઈ, મારા ભાભી અને તેના 2 નાના નાના છોકરા રહે છે અને તેનું નામ વનિતા છે। તે 30 વર્ષના હતા, પરંતુ જોવામાં તે 22 વર્ષના લાગતા હતા। તે કરિયાણાની દુકાન ચલાવતા હતા, એટલે તે ભાભીને વધારે સમય આપી શકતો નહોતો અને તે બંનેની વચ્ચે તે બધું લગભગ બંધ થઈ ગયું હતું। મારા ભાઈ મારા ભાભીની સેવા કરતા નહોતા, પરંતુ મારું મન મારા ભાભીની સેવા કરવા માટે બેચેન હતું। હું મારા ભાઈ ભાભીને કામ અને સેવા કરતા જોઈને મોટો થયો હતો। આ વાત ગયા ચોમાસાની છે। વરસાદને લીધે મારા ઘરનો એક રૂમ પડી ગયો હતો, જેને લીધે અમારે બધાને એક જ રૂમમાં સૂવું પડતું હતું। મારા મોટા ભાઈની સાથે તેના બંને છોકરા સૂતા હતા। હું અને ભાભી અલગ અલગ ખાટલામાં સૂતા હતા। એક દિવસ અચાનક મને અડધી રાતે બાથરૂમ જવાનું થયું, એટલે મેં મારા ફોનની લાઇટ ચાલુ કરી અને બાજુમાં ખાટલા ઉપર કરી તો મારું મન બેચેન થઈ ગયું। બીજે દિવસે મારા મનમાં ફક્ત એક જુગાડ ચાલી રહ્યો હતો કે હું મારા ભાભીની સેવા કઈ રીતે કરું। પછી મને આઈડિયા આવ્યો કે પહેલાં તેને એવા રસ્તે ચડાવું કે તે મારી વાત માની જાય અને મને સેવા કરવાનો મોકો આપે, કારણ કે મારા મોટા ભાઈ સેવા કરતા નહોતા। એક દિવસ મેં ભાભીનો ફોન લીધો અને તેને યુટ્યુબમાં સરસ મજાના સ્ટોરી વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધા। થોડા દિવસ પછી મેં ભાભીને ફોન ચેક કર્યો તો તેણે ઘણા બધા સ્ટોરી વિડીયો જોયા હતા, એટલે મને મારો પ્લાન સફળ થતો દેખાયો। એક દિવસ ઘરમાં લાઇટ નહોતી, અમે બધા શાંતિથી સૂઈ રહ્યા હતા। હું બહાર જવા માટે ઊભો થયો તો ભાભી યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હતા। મેં ધીમે ધીમે તેની તરફ મારો હાથ આગળ વધાર્યો। મને ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે જો તેણે મોટાભાઈને મારી વાત જણાવી તો મારા મોટાભાઈ મારી સિસ્ટમ તોડી નાખશે। મેં ધીમે ધીમે ભાભી સાથે વાત શરૂ કરી અને ભાભીએ પણ હા પાડી અને કહ્યું, હું પણ એવું ઈચ્છું છું કે તમે મારી ભરપૂર સેવા કરો। અને પછી મેં મારા ભાભીની ભરપૂર સેવા કરી। મિત્રો, કૃપા કરીને ધ્યાન આપો કે આ કહાનીના બધા પાત્ર અને ઘટના કાલ્પનિક છે। તેનો કોઈની જિંદગી સાથે સંબંધ નથી। આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળશું એક નવી વાર્તાની અંદર, ત્યાં સુધી આવજો। અને મિત્રો, આ વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।